રાજ્યના સમાચાર પર નજર કરીએ। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે મંગલ પાંડે બ્રિજ પરથી સીએમ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાશે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની રિવ્યુ બેઠક, અધિકારી અને પદાધિકારીઓ સાથે રિવ્યુ બેઠક, તમામ ધારાસભ્ય પાલિકાના અધિકારી હાજર। આજવા રોડ પર લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેવાના છે। તમામ ધારાસભ્ય પાલિકાના અધિકારીઓ હાજર રહેવાના છે અને જ્યારે વડોદરાની મુલાકાતે મુખ્યપ્રધાન છે ત્યારે આ મુલાકાત ખૂબ ખાસ રહેવાની છે। મંગલ પાંડે બ્રિજ પરથી સીએમ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવશે। એ સિવાય વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને એક રિવ્યુ બેઠક મળવાની છે। આ બેઠક એટલે ખાસ છે જેમાં અધિકારી અને પદાધિકારીઓ સાથે આ રિવ્યુ બેઠક થવાની। તમામ ધારાસભ્યો પાલિકાના અધિકારીઓ પણ હાજર રહેવાના છે। એ સિવાય જે અન્ય કાર્યક્રમ છે, આજવા રોડ પરનો કાર્યક્રમ છે કે જ્યાં લોકાર્પણ કાર્યક્રમમાં પણ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહેવાના છે। તો આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે જેઓ વડોદરાની મુલાકાતે છે। વડોદરા શહેર માટે સૌથી મહત્વનો પ્રોજેક્ટ એટલે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટની કામગીરી છેલ્લા 45 દિવસથી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન જે રીતે કામગીરી કરવામાં આવી છે, આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા માટે એક સપ્તાહ પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી। ત્યારબાદ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરાની મુલાકાતે છે અને તેઓ દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની જે કામગીરી છે તે 50% જેટલી પૂર્ણ થઈ છે અને આ 50%ની જે કામગીરી છે તેને નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે, આ સમગ્ર કામગીરીને લઈને વિશ્વામિત્રી પ્રોજેક્ટની રિવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રિવ્યુ બેઠકના આયોજન બાદ જે મુખ્યમંત્રી છે તેઓ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની મંગલ પાંડે બ્રિજ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। સમગ્ર જે વિગતો છે કે આ પ્રકારથી કામગીરી ચાલી રહી છે, આ સમગ્ર બાબતને લઈને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી રહ્યા છે। જે કામગીરી કરવામાં આવી રહી છે, આ કામગીરી કેટલી જરૂરી છે તે મુખ્યમંત્રી જાણતા હોય તેઓ દ્વારા પૂરની પરિસ્થિતિ બાદ તુરંત જ સૈદ્ધાંતિક મંજૂરી 1200 કરોડની આ કામગીરી માટે આપી દેવામાં આવી હતી। ત્યારે હવે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી શરૂ છે તેને લઈને નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને વડોદરા શહેરના મંગલ પાંડે બ્રિજ પરથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે ત્યાં આગળ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને 4 ઝોનમાં જે રીતે ડિવાઈડ કરવામાં આવી છે, આ તમામ જે કામગીરી છે તેની કેટલા અંશે પૂર્ણ થઈ છે તે સમગ્ર બાબતને લઈને વિગતો પણ મેળવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV।